મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ના તમે પણ સફેદ વાળથી કંટાળી ગયા હોય પરેશાન થઈ ગયા હોય ઘણા બધા ઈલાજ કર્યા તો પણ તમારા વાળ કાળા થતા જ ના હોય તો તમારે એમ જ માની લો કે આથી જ તમારા વાળ કાળા બની જાય એમ તો કઈ રીતના કાળા બની જાય તો તમે આ વિડીયો પૂરો જોઈ લેશો તો તમારા વાળ કાળા બની જશે અને જે હું તમને બતાવું એ પેસ્ટ તમે બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દેશો તો પછી તમારા વાળ બધા જ સફેદ હોય એ બધા જ કાળા બની જશે તો એ પેસ્ટ બનાવવા માટે આપણા ડુંગળીના છાલ લીધી છે ને લસણની છાલ લીધી છે તો આ છાલનો આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું વિડીયોની અંદર બધું તમને જણાવી દઉં. એક જ ફેરા આ ડાય તમે બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દીધી તો જીવનભર તમે અંતિમ શ્વાસ તમે લેશો ને તો લગી તમારા વાળ સફેદ થાય જ નહીં, કાળાના કાળા જ રહેશે. તો કઈ રીતના કાળા રહેશે ને આપણે ડાય બનાવવા માટે શું શું આપણે લેવાનું છે, કઈ રીતના આપણે ડાય બનાવવાનું છે એ પણ હું તમને બધું જ બતાવી દઉં છું તો તમને પણ આવડી જશે કે કઈ રીતના આપણે ડાય બનાવવાની છે, કઈ રીતના આપણા માથાની અંદર લગાવવાની છે, કેટલી વાર લડવા દેવાની છે ને કેટલા કલાક પછી ધોવાનું છે તો બધું જ આખું હું તમને આ વિડીયોની અંદર જણાવી દઉં છું. તો તેના માટે આપણે એક કડાઈ લીધી છે, જે રોટલી બનાવી એવી આપણે એક કડાઈ લેવાની છે અને આપણે ચૂલાની અંદર આપણે દેવતા પણ સળગાવી દીધી છે અને દેવતા હવે સળગી જાય એટલે આપણે કડાઈ ઉપર મૂકી દઈએ. તો આ રીતના આપણે કડાઈ મૂકી દીધી છે અને હવે આપણે શું કરવાનું છે, જે આપણા કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે જે ડુંગળીના છોતરા અને લસણના છોતરા એ આના ઉપર આપણે ગરમ કરી દેવાના છે અને એ ગરમ કર્યા પછી એની અંદર બીજી એક વસ્તુ આપણે નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઈશ, પણ વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે. તો આપણે કડાઈ ઉપર મૂકેલી તે ગરમ કમ્પ્લીટ થઈ જશે અને આપણે જે લસણના ફોતરા આપણે કાઢેલા એ ફોતરા પણ આપણે એની અંદર નાખી દઈએ અને ડુંગળીના છાળા કાઢેલા એ પણ એની અંદર નાખી દઈએ અને ઓનવ આપણે બારી નાખવાના છે ને એની અંદર પછી આપણે એક વસ્તુ બીજું એડ કરવાનું પણ પહેલાં અને આપણે બારી નાખીએ ને પછી શું એડ કરવાનું એ પણ હું તમને બતાવી દઉં તો વિડીયો તમે પૂરો જોજો ને. આજ લગી તમે લસણ ને ડુંગળી તમારા ઘેર લાવતા અને એ લસણ પણ કાઢી લેતા અને ડુંગળી પણ કાઢી લેતા ને પછી છોતરો તમે એના ફેંકી દેતા, પણ તમે મહાન ભૂલ કરતા. તો એ પણ ભૂલ હવે તમારે કરવાનું નહીં. જેટલા ડુંગળીના લસણના ફોતરાની અંદર ગુણ છે એટલા કશાની અંદર ગુણ નથી ને એ આવાનાથી એટલા આપણા કાળા વાળ થશે ને કોઈ દિવસ પછી સફેદ થાય જ નહીં, કાળાના કાળા જ રહેશે. હવે પછી તમે આ ભૂલ કરતા એ ભૂલ કરવાની નહીં ને તમે લસણ ફોલો તોય ને ડુંગળી ફોલો તોય એ છોતરા તમારે સંભાળીને મૂકી રાખવાના. જે ટાઈમે આપણે ડાય બનાવવાનું થાય તે ટાઈમે આપણે ડાય આ રીતના બનાવવાનું છે અને શું આપણે અંદર આઈટમ નાખવાની એ પણ હું તમને બતાવી દઉં તો તમને ખબર પડી જશે કે કઈ રીતના આપણે પાવરફુલ ડાય બનાવવાની છે. તે આપણે ડુંગળીનો ફોતરો અને લસણનો ફોતરો તો એ બારી નાખે છે આ રીતના અને એની અંદર હવે આપણે 2 ચમચી જેટલી હળદર નાખવાની છે. તો 2 ચમચી જેટલી આપણે આની અંદર હળદર પણ નાખી 2 ચમચી આપણે હળદર નાખી દીધી છે અને એને પણ આપણે બારીને મેશ બનાવી દેવાનું છે. જે રીતના ફોતરાને આપણે મેશ બનાવી દીધી એ જ રીતના આપણે હળદરને પણ આપણે મેશ બનાવી દેવાની છે ને પછી એ ડાય કઈ રીતના આપણી તૈયાર થશે એ પણ હું તમને બતાવી દઉં છું. પણ લસણ ને ડુંગળીની ફોતરી બારી નાખી છે ને એની અંદર હળદર નાખી દીધી છે તો તમે એવું ના જાણો કે આ બારી મેશ બનાવી દીધી તો ડાય બની ગઈ, પણ હજુ આની અંદર 2 થી 3 વસ્તુ આપણે નાખવાનું છે ને કયું નાખવાનું એ પણ વિડીયોમાં હું તમને બતાવી દઈએ ને કઈ રીતના આપણી ડાય તૈયાર થશે એ પણ હું તમને બતાવી દઉં છું. તો આ રીતના આપણે ફેરવ કરીએ તો બધી જ મેશ બની જાય. તો હળદર ડુંગળી ને લસણના છાળા તો બધાને આપણે મેશ બનાવવાની છે ને એ મેશ બનાવીને પછી ડાય બનાવવાની ને કઈ રીતના ડાય બનાવવાની છે એ પણ બધું જ હું તમને વિડીયોમાં જણાવી દઉં છું. તો આપણા 30 મિનિટ એટલે અડધો કલાક સુધી આપણે બારી નાખશે. ડુંગળીનો છોડો હતો, લસણનો છોડો હતો ને હળદર નાખેલી આપણે 2 ચમચી તો બરીને તૈયાર થઈ જશે ને અને હવે આપણે ઉતારી લેવાનું છે. ઉતારીને હવે આની અંદર શું એડ કરવાનું છે એ પણ હું તમને બધું બતાવી દઉં. તો આપણે એક ડીશની અંદર પહેલાં તો એને કાઢી લઈએ. તો એક ડીશની અંદર આપણે બધું જે બારી નાખેલું એ બધું જ આપણે આ રીતના કાઢી લેવાનું છે. ધીરે ધીરે ઉડી ના જાય એ રીતના, એટલે લસણનો છોડ હશે ને ડુંગળીનો છોડ ને એટલે પાછું ઉડી જાય છે. તો આ રીતના આપણે એક ડીશની અંદર આપણે કાઢી લીધું છે અને આની અંદર આપણે શું એડ કરવાનું છે 2 થી 3 વસ્તુ આપણે હજુ એડ કરવાનું છે. હજુ આપણી ડાય બની નથી પણ એ બારીને મેશ બનાવી દીધું છે ને એની અંદર આપણે નાખવાનું છે નારિયેળનું તેલ ને નારિયેળનું તેલ આપણા સફેદ વાળના કાળા કરવામાં જોરદાર કામ લાગે છે અને સારામાં સારું નારિયેળનું તેલ જ હોય કાળા કરવાના વાળ. તો આપણે નારિયેળનું તેલ પણ આની અંદર નાખી દઈએ. તો નારિયેળનું તેલ આપણે આટલું નાખ્યું છે ને એને મિક્સ કરી અને ખૂટશે તો ફરી હજુ આપણે નાખશું. તો નારિયેળનું તેલ નથી થયું એટલે હજુ આપણે નારિયેળનું તેલ નાખવું પડશે.
તો આપણે નારિયેળનું તેલ ખૂટ્યું એટલે હજુ આપણે નારિયેળનું તેલ એની અંદર આપણે નાખી દઈએ ને હવે આપણે મિક્સ કરીએ ને હજુ પણ આપણે ખૂટશે તો હજુ પણ આપણે નારિયેળનું તેલ એની અંદર નાખશું. તો હજુ નખાય નથી હપાર તો હજુ પણ આપણે નારિયેળનું તેલ નાખી દઈએ. આની અંદર નારિયેળનું તેલ નાખી દીધું ને જોરદાર આપણું પેસ્ટ બની ગયું છે. હજુ આપણી ડાળ તૈયાર થઈ નથી, હજુ 2 વસ્તુ એની અંદર એડ કરવાનું છે. એ કરવાનું છે આપણે બજારમાંથી વિટામિન ઈ નામની કેપ્સ્યુલ લાવી દીધી છે ને વિટામિન ઈ નામની કેપ્સ્યુલ કેમ નાખવાનું છે કે આપણા માથાની અંદર વિટામિન ઓછું છે એટલે આપણા સફેદ વાળ થઈ જાય છે. તો આપણે એક કેપ્સ્યુલ નાખી દઈશું ને બજારમાં તમે જશો મેડિકલ સ્ટોરમાં તો તમને આરામથી મળી જશે. તો આપણે વિટામિન ઈ નામની કેપ્સ્યુલ અંદર નાખી દઈએ. તો કેપ્સ્યુલ પણ અંદર આપણે નાખી દીધી છે ને વિટામિન ઈ નામની કેપ્સ્યુલ નાખીશ એટલે તમારા વાળની અંદર પૂરતું વિટામિન મળશે એટલે તમારા જે સફેદ વાળ હોય એ બધા જ કાળા બની જશે. એટલે આપણે વિટામિન ઈ નામની કેપ્સ્યુલ અંદર નાખી દીધી છે અને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણે પછી નાખવાનું છે એલોવેરા. તો લીલી આપણે તાજી એલોવેરા લાવી દીધી છે અને એલોવેરા જેલ તમે નાખશો તો પણ ચાલશે, પણ એલોવેરા જેલ શું મશીનની અંદર એને કાઢવામાં આવે એટલે જેનો પાવર હોય ને એ બધો બળી જાય, પૂરતું એનું આપણને પોષણ મળે ના. આપણે તાજી જ ઘરની નાખીએ ને તો પૂરતું આપણને પોષણ એમાંથી મળી જાય. તો આપણે 1 ચમચી જેટલી આપણે એલોવેરા જેલ કાઢવાની છે. તો આટલી 1 ચમચી જેટલી આપણે કાઢી લીધી છે ને 1 ચમચી જેટલી આપણે એની અંદર નાખી દીધી છે ને એલોવેરા જેલ આપણને શું કામ લાગે આપણા માથાની અંદર? તો જો જે માથાની અંદર જે ગરમી હોય ને આપણું માથું એકદમ ગરમ રહેતું હોય તો એનાથી આપણને ઠંડક મળે. જે ગરમી હોય એ એલોવેરા ચૂસી લે એટલે આપણા વાળ પછી તમારું માથું ગરમ હોય એટલે પછી તમારા વાળ સફેદ થાય, પણ ઠંડક હોય તો તમારા વાળ કાળા જ આવે. આની અંદર આપણે એલોવેરા નાખીને પછી આપણે મિક્સ આ રીતના કરી દીધી છે. તો આનો કલર કેવો બને કે આપણું ઘેર બરેલું ઓઇલ હોય ને ગાડીની એવું બરેલા ઓઇલ જેવો કાળો બને, ગ્રીસ કાળો હોય ને બરેલું એવો કલર આવ્યો છે ને એવો કાળો મેચ એકદમ બની ગયો છે ને. અને લગાનો કઈ રીતે આવી ડાય તમે આખી માર્કેટમાં હોદીને તમે થાકી જશો ને તો પણ તમને આવી ડાય તો તમને નહીં મળે, એટલી પાવરફુલ આપણી ડાય બની છે. અને કઈ રીતના હવે લગાવવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું. કે આ ડાય તમારે કઈ રીતના લગાવવાની છે કે તમારા માથાની અંદર જો તેલ નાખેલું હોય તો તમારા શેમ્પાથી તમારા વાળ ધોઈ કાઢવાના છે અને પછી કોરા કરી દેવાના છે. અને કોરા થઈ જાય એટલે પછી તમારા ઘેર જૂની પીંછી હોય કે જૂનું બ્રશ હોય એ બ્રશના મદદથી તમારા માથાની અંદર તમારે લગાવી દેવાનું છે. અને એક પણ વાળ તમારે રહે ના એ રીતના તમારે લગાવવાનું છે. મૂળની વાળની મૂળની અંદર જાય એ રીતના ટોચ હોય આપણા વાળની એ પણ તમારે લગાવી દેવાનું છે. આ ડાય તમારે લગાવીને પછી 2 થી 3 કલાક સુધી તમારે રહેવા દેવાનું છે. અને ધોવાનું ક્યારે કે 3 કલાક થઈ જાય એટલે પછી તમારા સાદા પાણીથી ધોઈ કાઢવાના છે. અને પછી બીજા દિવસે સવારે તમે ઉઠીને પછી શેમ્પૂ નાખીને જે તમે વાપરતા હોય એ નાખીને તમારે ધોઈ કાઢવાના છે. તો તમારા જે સફેદ વાળ હતા એ બધા કાળા બની જશે. અને એક જ ફેરા આ ડાય બનાવીને તમે તમારા માથાની અંદર લગાવી દીધી તો તમારા બધા જ સફેદ વાળ એ બધા જ કાળા બની જશે. ને આની અંદર આપણે કશું કેમિકલ નાખ્યું નથી, બધું આપણે ઘરનું જ મટીરિયલ ભેરું કર્યું છે. અને તમે પણ બજારમાંથી કેમિકલવાળી ડાય લાવો છો, મેદી લાવો છો, એનાથી તમારા વાળની અંદર બહુ બધું નુકસાન પણ થાય છે. અને આ ડાય તમે લગાવશો તો કશું નુકસાન તમારા વાળની અંદર આવે નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.